હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. જોઈએ તો નિફ્ટીમાં જોઈએ તો આપણે અહીંયા જોઈએ તો 23,465 લાસ્ટ ડે કરતા જોઈએ તો આપણે પ્લસ 66 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કર્યું છે. ઠીક છે. તો પછી હવે જોઈએ તો નિફ્ટીમાં વીકલી ચાર્ટ બી આપણે જોઈએ તો નિફ્ટીમાં વીકલી ચાર્ટ જોયો તો અહીંયા એક સારી એવી અહીંયા આપણે જોઈએ તો એક સારી હેમર કેન્ડલ અહીંયા જોવા મળી રહી છે. સારી એવી મૂવમેન્ટ આપણે અહીંયા આ વીકમાં આપણે જોવા નિફ્ટીમાં જો મળી છે. જો અહીંયા લાસ્ટ ડે કરતા જોઈએ તો અહીંયા છે બાયર અહીંયા જોઈએ તો નીચેથી ઉપર માર્કેટ આપણે જોઈએ તો આપણે અહીંયાથી નીચેથી જોઈએ તો 21,290 થી આપણે જોઈએ 21,000 લાસ્ટ વીકમાં. તો આને લાસ્ટ વીકમાં જોઈએ તો આપણે 21,280 થી જોઈએ તો આપણે અહીંયા જોઈએ તો 23,200 એટલે 200 આપણે જોઈએ તો 21, 22 ને 22,000 2,000 જેવી મૂવમેન્ટ આપણે અહીંયા નિફ્ટીમાં જોવા મળી છે. તો અહીંયા હવે જોઈએ તો હેમર કેન્ડલ જો આ વીકમાં આપણે જોઈએ તો આ વીકમાં જોઈએ તો આ કેન્ડલની ઉપર જો મૂવમેન્ટ આપણે મળે તો સારી એવી મૂવમેન્ટ આપણે જોઈએ તો 23,600 અને પછી 700 અને 800 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે આ લેવલમાં. તો વન ડે ચાર્ટમાં જોઈએ તો માર્કેટમાં અહીંયા કન્ટિન્યુ આપણે અહીંયા જોઈએ તો અહીંયાથી નીચેથી આપણે ધીમે ધીમે અહીંયા ઓલ ટાઈમ હાઈ નો બી બ્રેકઆઉટ આપણે માર્કેટમાં ઉપર જોવા મળ્યું છે. તો જોઈએ તો અહીંયાથી માર્કેટ એક વન વે માર્કેટમાં અહીંયા આપણે 3 દિવસમાં માર્કેટમાં આપણે ઉપર ગયા. 3 દિવસમાં આપણે ઓલ ટાઈમ હાઈ ને આપણે બ્રેકઆઉટ આપી દીધો. પછી જોઈએ તો અહીંયા એક માર્કેટ સાઇડ વે પણ ધીમે ધીમે માર્કેટમાં આપણે ઉપરની મૂવમેન્ટ બી આપણે જોવા મળી રહી છે. ઉપર પણ આપણે ઉપરની મૂવમેન્ટ આપણે ક્લોઝ કરતા ધીમે ધીમે પોઈન્ટ આપણે ઉપર બી આપણે ભલે અહીંયા રેડ કેન્ડલ દેખાય પણ ધીમે ધીમે આપણે ઉપરની મૂવમેન્ટ આપણે બ્રેકઆઉટ ઉપર નીચેની જોઈએ તો આ કેન્ડલને બ્રેકઆઉટ નથી મળ્યો. આપણે લાસ્ટ કેન્ડલને આપણે બ્રેકઆઉટ અહીંયા મળ્યો નથી. અહીંયા તમે જોશો તો લાસ્ટ કેન્ડલને બ્રેકઆઉટ મળે છે, અહીંયા નથી મળતો અને ઉપરથી ઉપર એના ઉપર આપણે ઉપર ક્લોઝ કરીએ છીએ. ઉપરની લેવલ ઉપર જે ઉપર આપણે માર્કેટમાં ઉપરની મૂવમેન્ટ આપણે જોવા મળી રહી છે. તો આ કેન્ડલની મૂવમેન્ટ ઉપર આપણે થોડીક અહીંયા મૂવમેન્ટ આપણે નીચે ડાઉન જોવા મળે, પછી આ કેન્ડલની ઉપર જોવા મળે, પછી અહીંયા જોઈએ તો આ કેન્ડલની મૂવમેન્ટ આ કેન્ડલથી આપણે લાસ્ટ કેન્ડલ જોઈએ તો એની પ્રીવિયસ કેન્ડલ આપણે ઉપરની મૂવમેન્ટ અહીંયા જોઈએ તો આપણે એવી સેમ મૂવમેન્ટ ઉપર આપણે જોવા મળી રહી છે. હવે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો અહીંયા આપણે માર્કેટમાં આપણે અહીંયા જોઈએ તો મેં અહીંયા તમને અહીંયા જોઈએ તો મેં તમને વન ડે માં એક વસ્તુ અહીંયા બતાવી દઉં. વન ડે માં અહીંયા એક રેન્જ અહીંયા આપણે આ રેન્જ હતી, એક રેન્જની માર્કેટ હતી. તો આપણે રેન્જની માર્કેટમાં આપણે ઉપર ક્લોઝ કરવામાં અહીંયા સક્ષમ થઈ ગયા છે. હવે જો આ રેન્જની માર્કેટ બ્રેકઆઉટ કરશે તો આપણે રેન્જની અંદર પાછા આપણે અહીંયા આપણે એક રેન્જની માર્કેટ અંદર આપણે અહીંયા પડતા અહીંયા જોવા મળશે અને આ રેન્જનું બ્રેકઆઉટ કરશે તો આપણે નીચેના અહીંયા આ સપોર્ટ અત્યારે આ સપોર્ટનું કામ કરે. જો આ સપોર્ટ બ્રેકઆઉટ થશે આ રેન્જને બરોબર તો આપણે નીચે અહીંયા આપણી મૂવમેન્ટ અહીંયા જોવા મળી છે. નીચેની મૂવમેન્ટ અહીંયા આપણે ફાસ્ટ જોવા મળશે. હવે 50 મિનિટના આપણે 5 મિનિટમાં જોઈએ તો 5 મિનિટમાં અહીંયા જોઈએ તો માર્કેટમાં આપણે તમે જોશો તો માર્કેટમાં ગેપ અપ માર્કેટ રહેશે, પછી ધીમે ધીમે માર્કેટમાં નીચે ઉપર ગેપ અપ માર્કેટ, પછી ધીમે ધીમે આપણે રાઈટ સાઈડ વે અહીંયા ગેપ ડાઉન માર્કેટ ઉપર કરી પછી સાઈડ વે પછી માર્કેટમાં નીચેની મૂવમેન્ટ જોવા. તો સેમ અહીંયા આપણે જોઈએ તો અહીંયા માર્કેટમાં આપણે જોઈએ તો માર્કેટમાં સેમ સિચ્યુએશન અહીંયા જોવા મળી રહી છે. તો હવે ક્યારે માર્કેટમાં આપણે જોઈએ તો આપણે માર્કેટમાં મૂવમેન્ટ હવે ક્યારે જોવા મળશે અપ મૂવ કે જ્યાં માર્કેટમાં આપણે આ રેન્જને બ્રેકઆઉટ કરશું આપણે 490 ના આપણે માર્કેટમાં આપણે આ રેન્જ આપણે જો આપણે 490 નો બ્રેકઆઉટ આપણે મળી જાય 490 નો આપણે બ્રેકઆઉટ મળશે તો આપણે જોઈએ તો ઉપરની મૂવમેન્ટ હું તમને કીધેલી છે કે 23,555 23,633 અને 23,722 આપણે આ લેવલ ઉપરનો લેવલ આપણે જોવા મળી શકે છે. તો મેં તમને આ રેન્જ ઉપરની રેન્જ આપી છે. ઠીક છે. હવે આપણે જોઈએ તો મૂવમેન્ટ હવે જોઈએ તો અહીંયા તમને ડાઉન ટ્રેડ જો માર્કેટમાં ડાઉન ક્યારે આપણો માર્કેટમાં અહીંયા જોવા મળશે ત્યાં માર્કેટમાં આ રેન્જનો બ્રેકઆઉટ મળશે. આ રેન્જ
માર્કેટ સ્ટડી ઉપર માર્કેટ જોવા મળી રહી છે ધીરે ધીરે માર્કેટમાં. અને આપણે ઇન્ડિયા વીક જોઈએ તો ઇન્ડિયા વીક બી આપણે બારે આવી ગયા છે. એટલે આપણો વોલેટિલિટી આપણે માર્કેટમાં આપણે જોઈએ તો ઓપ્શનમાં આપણે થોડાક અહીંયા આપણે માર્કેટમાં આપણે થોડુંક અહીંયા બાઇંગ હવા જોવા મળે છે. એટલે ઓપ્શનનું હવે જોઈએ તો એની પ્રાઇસ હવે થોડીક આપણે નીચે જોવા મળી રહી છે. જે 400-400 ના હતા જે પ્રાઇસ, ઠીક છે, એ હવે આપણે આપણી જે રેન્જમાં આપણે જે બાઇંગની રેન્જમાં આપણે માર્કેટમાં જોઈ રહ્યા છીએ. ઠીક છે, તો માર્કેટમાં એક આ લેવલ છે, એક આ જો માર્કેટમાં કાલે આ રેન્જનો બ્રેકઆઉટ મળે તો આપણે નીચેમાં જો મેં તમને કીધું કે જો માર્કેટમાં આ રેન્જ બ્રેકઆઉટ થઈ જશે કાલે, ઠીક છે, માર્કેટમાં આ બે રેન્જને આપણે બ્રેકઆઉટ કરશું તો આપણે સારી એવી મૂવમેન્ટ આપણે કાલે જોવા મળશે. અને આપણે જોઈએ તો વીકેન્ડ હવે લાંબા વીકેન્ડ પછી આપણે અહીંયા માર્કેટમાં ઓપન થવાનું, એટલે આપણે લાંબા વીકેન્ડ પછી આપણે માર્કેટમાં પાછા આવ્યા છે. એટલે જોઈએ તો હવે લાંબા વીકેન્ડ પછી આપણે માર્કેટમાં શું મૂવમેન્ટ મળે એ કાલે આપણે જોવા મળશે. અને નીચેની મૂવમેન્ટ જોઈએ તો આપણે નીચેની મૂવમેન્ટ હું તમને કહું, જો નીચેની મૂવમેન્ટ અહીંયા જોઈએ તો આ લેવલ, આ લેવલ જો આપણે બ્રેકઆઉટ મળશે તો આપણે સેલિંગ અહીંયા સેલિંગ આપણે 23,000 સુધીના લેવલ બી અહીંયા કાલે આપણે જોવા મળે છે. તો આપણે 23,000 નું લેવલ બી આપણે કાલે જોવા મળી શકે છે. તો સેકન્ડ આ ઓપ્શન છે, આપણે આ જોઈએ તો 23,330 અને પછી આપણે આ બ્રેકઆઉટ મળે તો ઉપર મેં તમને કીધું એ રીતે. અને હવે વન ડે આપણે ચાર્ટમાં હું તમને ફરી એકવાર હું તમને ફિબોનાચી રિટ્રેસમેન્ટનો અહીંયા તમને બતાવી દો. ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં જો ફિબોનાચી રિટ્રેસમેન્ટ તમને કીધું અહીંયા જો આ બ્રેકઆઉટ મળે તો માર્કેટમાં આપણે નીચે જોઈએ તો આ લેવલ આપણે જોવા મળી શકે છે. આ લેવલ સુધી આપણે માર્કેટમાં જઈ શકીએ છીએ. અને નીચેમાં આ લેવલ અને સેકન્ડ આ લેવલ, જો આ બ્રેકઆઉટ મળે તો મેં તમને કીધું આ બ્રેકઆઉટ મળશે તો મેં તમને કીધું કે અહીંયા આ સપોર્ટ નો અહીંયા જો તો 23,200 અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ છે. જો આ સ્ટ્રોંગ સપોર્ટ ને બ્રેકઆઉટ મળ્યું તો આપણે નીચેના લેવલ બી અહીંયા જોવા મળે. અને જો કાલે માર્કેટમાં 23,490 ને ઉપર મૂવમેન્ટ આપી તો આપણે કાલે 600 સુધી બી જઈએ અહીંયાથી રિટેસ્ટ અને ગેપ અપ જો બ્રેકઆઉટ મળે અને જો કાલે ગેપ અપ માર્કેટ રહે અને રીટેસ્ટ કરવા માર્કેટમાં નીચે આપણે અહીંયા જોઈએ તો પાવર 23,550 ની માર્કેટ ઓપન થાય અને 23,550 ચાલી રહે તો આપણે નીચે પછી આપણે અહીંયા ત્યારે કોલ લેવાના નીચે ફરીથી આપણે રીટેસ્ટ કરવા આવે માર્કેટ આપણે 490 ને 23,490 ને અને પછી આપણે અહીંયાથી જો આપણે અહીંયા પણ ધ્યાન આપવાનું. જો આ બ્રેક અહીંયા ગ્રીન કેન્ડલ કે રેડ કેન્ડલ અહીંયા જોવાની રહેશે તો એક અહીંયા હેમર કેન્ડલ અહીંયા જોવા મળે ને અહીંયા પછી ફરીથી અહીંયા માર્કેટમાં એના પછી એ હેમર કેન્ડલનો બ્રેકઆઉટ આપણે તો જ આપણે અહીંયાથી ફરીથી બાય કરશું. જો અહીંયા કોઈ અહીંયા નેગેટિવ કેન્ડલ બને રેડ કેન્ડલ શૂટિંગ સ્ટાર કે એવી કોઈ બી અને એને બ્રેકઆઉટ કરે તો અહીંયાથી આપણે નીચે જોવાની મૂવમેન્ટ અહીંયા આપણે જોવા મળી શકે છે અહીંયા, ઠીક છે. તો હવે જોઈએ તો બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો એક સારી એવી મૂવમેન્ટ આપણે અહીંયા જોવા મળી રહી છે. બેંક નિફ્ટીમાં જોઈએ તો એક રેન્જની અંદર માર્કેટ અહીંયા વન ડે માં જોઈએ તો એક રેન્જમાં માર્કેટ અહીંયા હજી એક રેન્જમાં છે. જેમ કે નિફ્ટીમાં એક બ્રેકઆઉટ મળ્યો, રેન્જનો બ્રેકઆઉટ મળ્યો છે, એવું હજી આપણે બેંક નિફ્ટીમાં મળ્યો નથી. જો આ કાલે માર્કેટમાં આપણે 50 મેં કાલે કીધું કે 50,000 ના જો 50-200 નું લેવલ આપણે બ્રેકઆઉટ ગેપ ઓફ માર્કેટ રહે, ઠીક છે, તો આપણે અહીંયાનું લેવલ અહીંયા જોઈએ તો આ લેવલ સુધી માર્કેટમાં આપણે 50-600 નું લેવલ બી આપણે જોઈએ અને પછી 50-600 નું બ્રેકઆઉટ થાય તો આપણે એક ગેપ ફિલ કરવામાં મોકો મળશે 885 સુધી.
એક 90 સુધી બી આપણે જોયા છે ગેપ છે, તો આપણે ગેપ ફિલ કરશું. અને અહીંયાથી આપણે અહીંયા સેલર અહીંયા આપણે ભરપૂર અહીંયા સેલર બી જોવા મળશે કે કયા ટ્રેડ લાઈન છે. આ ટ્રેડ લાઈન માર્કેટ બ્રેકઆઉટ કરશે તો આપણે ઉપરની મૂવમેન્ટ માર્કેટ અહીંયાથી સેલિંગ ના આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે 51,300 થી 51,300 ની પછી આપણે મૂવમેન્ટ અપર 51,300 નો બ્રેકઆઉટ મળે આ રેન્જની પછી આપણે અહીંયા જોઈએ તો 51,300 51,500 51,000 ની પછી મૂવમેન્ટ આપણે જોવા મળશે. એટલે કાલે જો તો આ બ્રેકઆઉટ મળશે તો આપણે આ લેવલ સુધી આપણે લેવલ આ લેવલનો અહીંયા સુધી અને એ લેવલને બ્રેકઆઉટ થાય તો પછી અહીંયા જોઈએ તો અહીંયા આપણે આ લેવલ બી અહીંયા આપણે મૂવમેન્ટ અહીંયા જોવા મળી શકે છે. આ લેવલ આપણે કાલે જોઈએ તો આ એક આપણે અહીંયા જોઈએ તો આપણે રીજનના દિવસમાં અહીંયાથી આપણે સેલિંગ જોવા મળ્યું હતું. ફાસ્ટ મૂવમેન્ટ આપણે એક જ કેન્ડલ ની જોઈએ તો 5000 નું કેન્ડલ આપણે 5000 ની કેન્ડલ મૂવમેન્ટ અહીંયા નીચે ડાઉન ની મળી હતી. તો અહીંયા આપણે સેલર અહીંયા ભરપૂર અહીંયા જોઈએ તો 50,670 ભરપૂર અહીંયા સેલર બેઠા હશે. જો આ બ્રેકઆઉટ મળશે જોઈએ અહીંયા તો બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટી કાલ ફિંગ નિફ્ટી એક્સપાયરી છે તો આપણે કાલ જોઈએ તો 50,000 50,600 તો 50,600 આપણે જોઈએ તો ઓવાઈ જોઈએ તો અહીંયા પણ અહીંયા 50,500 અહીંયા જોઈએ તો ભરપૂર અહીંયા 50,500 અહીંયા પણ કાલે જોઈએ તો 50,000 નું લેવલ આપણે બ્રેકઆઉટ થાય તો અહીંયા જોઈએ તો 166 છે. જો આ સસ્ટેન થઈ જાય 50,000 ની ઉપર માર્કેટ અહીંયા થઈ જાય 50,000 ની 50,000 ની માર્કેટ ઉપર અત્યારે તો ક્લોઝર છે તો 50,100 ની ઉપર માર્કેટ કાલે આપે તો અહીંયા જોઈએ તો ઓવાઈ પુટ નો ઓવાઈ જોઈએ તો 50,000 ની અહીંયા સોલિડ અહીંયા છે. અહીંયા ફાઇટ ચાલી રહી જો તો 50 અહીંયા 66 છે અહીંયા અને અહીંયા જોઈએ તો ડાઉન થોડુંક આપણે અહીંયા ડાઉન છે તો અહીંયા 50,000 ની મૂવમેન્ટ આપણે 50,100 ની ઉપર મૂવમેન્ટ આપણે કાલે સસ્ટેન કર્યા તો આપણે જોઈએ તો સીધા આપણે 500 સુધીના લેવલ આપણે જોવા મળે છે. 50,500 નું લેવલ બ્રેક થશે તો આપણે જોઈએ તો અહીંયા ઓવાઈ અહીંયા જોઈએ તો અહીંયા 51,000 આપણે જોઈએ તો અહીંયા સારી એવા અહીંયા ઓવાઈ છે. અહીંયા જો બ્રેકઆઉટ 51,000 નું બ્રેકઆઉટ થશે તો ઓવાઈ અહીંયા જોઈએ તો અહીંયા 50,000 નું તો સીધા આપણે જોઈએ તો 49,500 એટલે અહીંયા ઓવાઈ આપણે અહીંયા જોવા મળી શકે તો 49,500 નું લેવલ બી આપણે કાલે જોવા મળી શકે છે. ઠીક છે તો આપણે હવે ફિંગ નિફ્ટીમાં જોઈએ તો ફિંગ નિફ્ટીમાં બી અહીંયા જોઈએ તો અહીંયા એક હેમર કેન્ડલ અહીંયા વન ડે માં જોવા મળી રહી છે પણ અહીંયા જોઈએ તો અહીંયા સેલિંગ પછી અહીંયા જોઈએ તો ધીમે ધીમે માર્કેટ અહીંયા ધીમે ધીમે કવર કર્યું છે પણ આપણે અહીંયા જોઈએ તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી અને ફિંગ નિફ્ટીમાં જ્યાં સુધી નિફ્ટી અને ફિંગ નિફ્ટીમાં બેંક નિફ્ટી અને ફિંગ નિફ્ટીમાં જ્યાં સુધી આપણે જોઈએ તો રિઝલ્ટના દિવસમાં આપણે જો અહીંયા બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આપણે અહીંયા આ લેવલ સુધી આપણે જોઈએ 22,600 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. એટલે એક આ ગેપ ફિલ કરવા આપણે 22,600 નું લેવલ બી આપણે બ્રેકઆઉટ મળે તો જઈ શકે છે પણ આ લેવલના પછી આપણે કાલે જોવાનું છે કે આપણે 22,480 પછી આપણે લેવલ અહીંયા આપણે બાય કોલ અહીંયા આપણે અહીંયાથી લેશું ત્યાં સુધી આ બ્રેકઆઉટ ના મળે ત્યાં સુધી આપણે અહીંયા મૂવમેન્ટ અહીંયા અને અહીંયા નીચે જોઈએ તો આ લેવલે આપણે પછી અહીંયા કોલ લાઈટ અહીંયાથી અહીંયા આપણે અહીંયા અને આ એક આ બ્રેકઆઉટ ના મળે 22,040 નું બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આપણે અહીંયા કોલ અહીંયા બાય કરશું નહીં અને પછી અહીંયા સુધી આ સપોર્ટ લેવલનું કામ કરે છે. ઠીક છે તો એક આ લેવલ આપણે જોવા મળી શકે છે 21,700 નું. જો માર્કેટ સાઈડ કાલે જો માર્કેટ આ રેન્જમાં માર્કેટ રહે એક જ આ માર્કેટ સાઈડ વેવ માર્કેટ રહેશે અને પછી જો સાઈડ માર્કેટ આ રેન્જમાં માર્કેટ ઓપન કરે ઠીક છે અને પછી બ્રેકઆઉટ મળશે તો સારી એવી મૂવમેન્ટ અહીંયા બી આપણે જોવા મળે છે અને બ્રેકઆઉટ મળશે આનો બ્રેકઆઉટ આ કેન્ડલનો બી બ્રેકઆઉટ મળે તો આપણે નીચેના લેવલમાં આપણે 22,022-30 નું આપણે લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો આપણે આ કેન્ડલ હેમર કેન્ડલ નું બ્રેકઆઉટ મળે તો આપણે અહીંયા બી આપણે જોવા મળી શકે છે. જો કાલે 22,48 નું લેવલ આપણે ગેપ ઓફ માર્કેટ રહે ઠીક છે અને પછી અહીંયા ટેસ્ટ કરે અહીંયાથી 22,400 નું પછી અહીંયાથી અહીંયા સારી એવી મૂવમેન્ટ મળે તો આપણે અહીંયાથી જોઈએ તો 5 મિનિટ કેન્ડલમાં જોઈએ તો મેં તમને કીધું એ રીતે જેમ સેમ વસ્તુ અહીંયા મેં તમને અહીંયા એક્સપ્લેન કરી. જો માર્કેટમાં આપણે આ રેન્જમાં માર્કેટ રહે
માર્કેટમાં આપણે આ રેન્જમાં માર્કેટ ઓપન, જો આ માર્કેટ આ રેન્જમાં જ માર્કેટ ઓપન થાય અને જો આ રેન્જમાં પછી બ્રેકઆઉટ થાય, થોડુંક હોલ્ડ કરે, હજી હોલ્ડ કરેલું છે માર્કેટ, જો બ્રેકઆઉટ આપશે તો સોલિડ આપણે માર્કેટમાં ઉપરની લેવલ અહીંયા સુધી ઓલ ટાઈમ હાઈ નો અહીંયા સુધી આપણે 622 600 નું લેવલ આપીને આપણે જોવા મળે. જો સાઇડ વેવ માર્કેટ રહે અને પછી નીચેનું બ્રેકઆઉટ કરે, અહીંયાથી ટેસ્ટ કરવા બી આવી શકે, જો અહીંયાથી ટેસ્ટ કરી માર્કેટમાં ઉપરની મૂવમેન્ટ બી જોવા મળી શકે છે. તો આપણે જોઈએ તો એક આ લેવલ બી આપણે કાલે 22 190 નું લેવલ બી અને બ્રેકઆઉટ થશે તો આપણે આ લેવલ બી જોવા મળી શકે છે. અને બ્રેકઆઉટ થશે તો 21700 અને ઉપરના લેવલ મેં તમને કીધું આ રીતે કે અહીંયા આપણે આ લેવલ બી હવે આપણે 22600 નું લેવલ આપણે જોવા મળી શકે છે. અને ઓલ ટાઈમ ઉપરની આપણે 22600 22800 બી આપણે લેવલ કાલે આપણે જોવા મળી શકે છે. ઠીક છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો. અને આ એક ન્યૂઝ એક ખરાબ ન્યૂઝ બી આપણે અહીંયા મળી રહી છે. 2025 માં માર્કેટ ક્રેશ થવાની અહીંયા પ્રેડિક્શન અહીંયા જોવા મળ્યું છે કે હેરી ડેન્ટ નામનો એક યુએસ ઇકોનોમિક્સ છે, તેને એક અહીંયા પ્રેડિક્શન એક આગાહી કરી છે. તો 2025 માં કોવિડ-19 પછીનું એક માર્કેટ ડાઉન થવાની અહીંયા જો 2008 નું જે માર્કેટ એક મંદી ઓબ્ઝર્વેશન જોવા મળી રહી છે. તો આપણે જોઈએ તો માર્કેટ કોવિડ-19 માં જે માર્કેટ ક્રેશ થયું હતું એવું માર્કેટ અહીંયા 2025 માં એક અહીંયા જોવા મળી શકે છે. ઠીક છે. તો માર્કેટમાં આપણે અહીંયા ગભરાવાની કોઈ જરૂર નથી. અહીંયા આપણે હજી ઓબ્ઝર્વેશન 2025 માં કીધું છે, હજી આપણે 2024 હજી આપણે જોડે છે. તો આપણે અહીંયા તમને મેં પોર્ટફોલિયો ખાલી કરવાની અહીંયા વાત કરી નથી. એટલે અહીંયા એક યુએસ માં ઇકોનોમિક હેરી ડેન્ટને અહીંયા એક પ્રેડિક્શન કરેલું છે. ઠીક છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ.